હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મોજમાં બધાય? મોજમાં જ રહેવાનું આપણે, બરાબર હે? બાકી ઠાકર કરે એ ઠીક, અને મોજે મોજ અને રોજે રોજ આવું જ હોવું જોઈએ. બાકી શું જોઈએ જિંદગીમાં? ભગવાને બહુ બધું દીધું છે આપણને. જીમમાં જવા માટે તૈયાર થઈ રહીએ છીએ. કેળા હે ને આપડા પતી ગયા હે. આ જો કે લેવાના હે. ટમેટા લેતો આવું, કેળા લેતો આવું, જે વસ્તુ નથી ને લેતો આવીશ આજે ગ્રોસરી કરીને. અને આજે આપણે છે રજા રેસ્ટોરન્ટથી, કેમ કે આપણે આજે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. જણાવું તમને જીમમાંથી આવીને જીમ જતો હું, બરાબર. થોડીક શોપિંગ કરવાની, ગ્રોસરી થોડીક લેવાની, એ લેતા આવીએ આપણે ભેગા જ તે. -4 है અને ફીલ્સ લાઈક -16 ડિગ્રી है, 16 ડિગ્રી, -16 ડિગ્રી. એટલે બહુ જોરદાર ઠંડી નથી અને બહુ જોરદાર પવન હોય ને એવું નથી. તડકો થોડો મજા આવે એવું છે વાતાવરણ એમ તો આજે. તો ગાઈઝ છે ને આપણું જીમ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે આ બાજુમાં જે ગ્રોસરી સ્ટોર છે ત્યાંથી આપણે થોડોક સામાન લેવાનો હોય લેતા આવીએ. આજે વખતે થોડોક વધારે છે એટલે એમને હાથમાં નહીં, આપણે કાર્ટ લેવી પડશે. તો કાર્ટ લઈ લઈએ. કાર્ટ તો લેવી પડશે, એના માટે સિક્કો લેવો પડશે. ગાડીમાં હશે દોવાની ગાડીમાં, એ લેતા આવીએ પેલા. પવન વધ્યો, ઠંડી વધી, સિક્કા લઈ લીધા હે આપણે. ગાડીમાં હતા ગવાની એટલે, બાકી જનરલી હોય નહીં. તો બતાવું તમને, સિક્કો નાખવો પડે. જો આવી રીતે હે ને લગાડેલા હોય, હા હે ને નીકળે નહીં એમને એમ. લોકો એમને લઈ જાય ને આ નાખીએ પછી નીકળે સિક્કો. તો પાછો આપણે રાખી દઈએ ત્યારે હે ને અંદર ભરાવી દઈએ ને. ઓલું બતાવો તમને પાછું આપો ત્યારે તો મેં તમને બતાવેલો હે 90 સેન્ટના 1 એટલે 1.5 કિલો હે. આટલા લઈ લીધા હે. અમુક કાચા પક્કા ને અમુક હાવ કાચા એમ, એટલે બગડે નહીં, બાકી જલ્દી પાકી જાય. આદુ લેવાનું છે આપણે. શું ભાવે? $30 નો 1/2 કિલો. ગુણ્યા 6364 કરીને ભાઈ, તમારે ઇન્ડિયન રૂપીસમાં જવું હોય તો કરી નાખજો. $30 પ્લસ ટેક્સ ને 1/2 કિલો હે. $5 નો કિલો, 6×5 = 300 રૂપિયા કિલો. લઈ લઈએ તો આપણે. જો આવી રીતે થેલીઓ રાખેલી અહીંયા છે, પછી અહીંયા છે, અહીંયા સામે જો આપણે થોડી ઘણી થેલીઓ લઈ લઈએ. આપણે સામાન લેવાનો જ છે હોય તો. આવે આ દેશી લાગે. બીજું હજી એક બતાવું, અહીંયા લીલી હળદર બી છે આપણે. જો લીલી હળદર, આ બી લગભગ હળદર જ છે. અને આ ચાઇનીઝ જિંજર છે લગભગ. એનો ભાવ $2 પર એલબી. $5 નો કિલો હોય અને $4 નો કિલો હોય. પણ આમાં બહુ સ્વાદ ના હોય. આ દેશી વાળામાં સારો સ્વાદ હોય છે, એટલે આપણે તો એ જ લઈએ છીએ હર વખતે. ને હવે આપણે બટાકા લેવાના હઈ લઈ લઈએ. $5.5 નું ને $6.5 નું બેગ છે. 4.5 કિલોનું 10 એલબી એટલે 4.5 કિલો. આ એક લઈ લઈએ આપણે. અને રસેટ પોટેટો સારા આવે, વ્હાઈટ, યલો અને રેડ અને રસેટ 4 ટાઈપના બટેકા આવે. જો બતાવું તમને. આ હે રેડ, એનો ભાવ હે $6, 10 એલબી એટલે 4.5 કિલો ગણો ને. $6 ના 4.5 કિલો. આ રસેટ પોટેટો આપણા દેશી જેવા હોય એ હે ને $4 ના હે 4.5 કિલો. આ વ્હાઈટ પોટેટો હે એ $5.5 ના હે. એ નહીં લેવા આપણે, રસેટ દેખાઈ ગયા એટલે એ લઈ લઈએ. એ હારા હોય દેશી જેવા. અને યલો પોટેટો $6.5 ના 4.5 કિલો. આપણે જે લેવાનું હોય ફટાફટ લઈ લઈએ. ટમેટા લેવાના છે, એ લેતો આવું હું. મરચા શેકીને ખાવાની બહુ મજા આવે, એટલે આ મરચા થોડાક લઈ લઈએ આપણે. હવે $3.5 નો પર એલબી 1/2 કિલો ના $3.5 છે. અને થાઈ ચીલી કહેવાય, એટલે આપણી મરચી તીખી એ લેવાની છે. એ $4.5 ની છે, 1/2 કિલો. એ થોડીક લઈ લઈએ. બાકી આ જો મરચા ભરીને બનાવો એટલે લઈ જાજો. ટમેટા $2 ના 1/2 કિલો.
ये पति गया थोड़ा घी ले लिए तो कारेला भी है ऑफर में है तो कारेला में घरे कोई खातू नहीं એટલે લેતા નથી અમે આ લઈ લઈએ લીલા ચણા છે જો અહીંયા તમે ભાવ જો $6.5 ના અડધો કિલો $13 ના કિલો આપણે મફત ખાઈએ 3 ટાઈપના રીંગણા છે એક આ બે આ ત્રણ અને આ ચાર ટાઈપના છે બધાના ભાવ કહેવા નહીં દેવું તમને હું પણ હે ને આપણે જે લેવા છે ઇન્ડિયન એગ પ્લાન્ટ કહેવાય ઇંગ્લિશમાં તો આ આપણે ઇન્ડિયામાં દેશી જેવા ને એવા લાગે તો આ લઈ લઈએ આજે આપણે રીંગણા બટાકા ટમેટાનું શાક બનાવશું બધો જ સામાન લઈ લીધો હે આપણે તો ચીકુ લીધા ફ્રોઝન બહુ મજા આવે $2.5 નું હે પેકેટ 10 ounce એટલે 300 ગ્રામ ચીકુ હોય ફ્રોઝન ફ્રીજમાં રાખી દેવાના ફ્રીઝરમાં ત્યારે બનાવવું હોય છે ત્યારે કાઢીને ડાયરેક્ટ દૂધમાં નાખીને ગ્રાઇન્ડ કરી નાખવાનું બહુ મજા આપવાની તો આ બધો સામાન લઈ લીધો હવે ચેકઆઉટ કરાવી નાખીએ બિલ કહું તમને જોવો જ છો તમે શું વસ્તુ છે બધું આખા વિડીયોમાં જોયું છે હું લીધું એક્સ્ટ્રા મેથીના પરોઠા લીધા છે એક અને બે એવા લીધા છે બરોબર છે અને આ બ્રેડ લીધી છે અને કેળા અને આ બધું છે જોઈ લીધું છે તમે આ એવોકાડો લઈ લીધા છે 2 પેકેટ 5 ના એટલે ટોટલ બિલ હમણાં કહું તમને કેટલામાં પડ્યું આપણે મૂકી દઈએ કાર્ટ અહીંયા ઓહો તારે પછી આ આપણે પાછું નાખીએ ને એટલે હે ને આપણો સિક્કો નીકળે આમ આ નાખીએ તો જ સિક્કો નીકળે સિક્કો લઈ લેવાનો આ થઈ જાય લોક પાછી એટલે આ કોઈ લઈ ના જાય એમ એવું બધું છે તો હે ને ડેકીમાં નાખી દીધો છે અને હવે આપણે જલ્દી અંદર જઈએ કેમ કે હાથ ઠરી ગયા છે લેવા ગયો તો 3-4 વસ્તુ અને જો બિલ બની ગયું છે $57.93 એટલે $58 ગણો ને 58 ગુણ્યા 63 કરી નાખજો એવું હોય તો 60 ગુણ્યા 60 કરી નાખીએ એટલે 3600 રૂપિયાનું બિલ બન્યું છે લેવી હતી 3-4 વસ્તુ જ પણ હે ને એડ થતી ગઈ ને એટલો બધો સામાન થઈ ગયો પણ અફસોસ શું હે એમાં ખાવાનું જ લીધું હે ને કમાઈ છે ને માટે ખાવા માટે એટલે ખાવામાં આપણને કોઈ અફસોસ થયો હે નહીં કે આટલો ખર્ચો થઈ ગયો નહીં આપણે કઈ આડાહોડો બીજો ખર્ચો તો હે નહીં તો ખાવામાં ખર્ચો દિલ ભરીને કરીએ આપણે ખાવામાં જોઈએ જ નહીં આ મોંઘું હે સસ્તું હે લઈ લઈએ ખાવું હોય ને એટલે તો બસ એવો કાઢો તો લિસ્ટમાં નતા પણ શરીર માટે સારા જલ્દી બની જાય નાસ્તો થઈ જાય એટલે લઈ લીધા બ્રેડ લઈ લીધી અને એમ વસ્તુ એડ થતી ગઈ રીંગણા નતા લિસ્ટમાં થયું કે હાજે હું બનાવશું શાકમાં તો એ લઈ લીધા એટલે એમ કરે કે સામાન વધી ગયો ને એટલો બધો સામાન થઈ ગયો ડેકીમાં આવી ગયો છે હવે ઘર માટે રવાના થઈએ આપણે વાગી ગયા હારા એવા ભૂખે લાગી છે ઓચિંતાનું પવન ફ્લરીઝ જો કે ફ્લરીઝ તો હતી જ તે ઇન નેક્સ્ટ અવર ફોરકાસ્ટ ને શું કહેવાય ગુજરાતીમાં આગાહી હતી જ તે ફ્લરીઝ એટલે ઝીણા બરફ એની આગાહી હતી જ તે પણ પવન તો જોયો તમે દેખાય જબરદસ્ત છે ગાઈઝ અત્યાર સુધી વાગ્યા કેટલા ઉભા રહ્યા જોઈને તમને કહું હા વાગ્યા છે 7:30 જેવું થયું છે અને અત્યાર સુધી હું શું કરતો હતો એ જણાવું તમને મારે એક સર્ટિફિકેશન લેવાનું હતું ફૂડ હેન્ડલર સર્ટિફિકેટ આ બ્લોગ આપણે ઇન્ફોર્મેટિવ બ્લોગ તો છે નહીં કે તમને આખી ઇન્ફોર્મેશન આપું કેવી રીતે ફૂડ હેન્ડલર સર્ટિફિકેટ લેવાય ને શેમાં જરૂર પડે અને એક વાત કહીશ તમને કોઈને જરૂર પડે જો ફૂડ હેન્ડલર સર્ટિફિકેટની તો કઈ રીતે મેળવવું એ જાણવું હોય તો કોન્ટેક્ટ કરજો મને કમેન્ટમાં અથવા તો ઇન્સ્ટાગ્રામની આઈડી આપણે આપેલી જ છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં મેસેજ કરજો
તમને ફૂલ પ્રોસેસ સાથે ગાઈડન્સ મળી જશે મારા તરફથી. બરાબર હે? તો એની પ્રોસેસ ચાલી રહી હતી, કોર્સિસ કરતો હતો. હજી એક્ઝામ આપી નથી, આપવાની બાકી છે, પણ પ્રોસેસ આખી ખબર પડી ગઈ તો એ જાણવી હોય તો કોન્ટેક્ટ કરજો મારો. બરાબર? આપણો ફૂલ સપોર્ટ રહેશે તમને. તો કોર્સિસ બધા પતી ગયા, બધું પતી ગયું. એક્ઝામ આપવાની બાકી છે, પણ ભૂખ લાગી એટલે હજી ચાલુ નહીં કરીએ આપણે. ગમે ત્યારે એક્ઝામ આપી શકીએ. બરાબર? એનો કંઈ ટાઈમિંગ ના હોય કે આ ટાઈમે જ તમે બુક કરી શકો. $112 ભરીએ, $4 પ્લસ 13% ટેક્સ, એટલે $13, $113 ભરીએ એટલે કોર્સિસ આવી જાય. કોર્સિસ કરવાના ને પછી એક્ઝામ આપી દેવાની. તો આપણે કોર્સ કરી લીધો હે, અત્યાર સુધી જ કરતા હતા. બરોબર? હવે એક્ઝામ આપવાની છે, પણ પહેલાં કંઈક ખાઈ લઈએ. એવોકાડો ટોસ્ટની સેન્ડવિચ બનાવી નાખું, ખાઈ લઉં, અને પછી એક્ઝામ આપી દઉં. પછી આપણે વ્યારું બનાવવાની તૈયારી કરશું. બસ જો આપણી સેન્ડવિચ છે ને હમણાં 2 બાજુથી ટોસ્ટ થઈ જશે એટલે રેડી થઈ જશે. વાગ્યા 7:37. આપણે ચાલુ કર્યું હતું 7:25, એટલે બસ 5 ને 5, 10 ને 12 મિનિટમાં કેમ આપણી સ્પીડ બાકી. 2 એવોકાડો કાપ્યા હતા, એને બનાવી છે. ફૂલ ડિટેલ્ડ ક્યારેક ટાઈમ હશે ને ત્યારે બતાવીશ. આજે ટાઈમ નથી આપણી પાસે. આ ફટાફટ કરીને એક્ઝામ આપવાની છે, પછી વ્યારું બનાવવાની તૈયારી કરવાની છે. પછી તમને ખબર જ છે આપણું રૂટીન. ભાઈ ક્યાં આખું એક્સપ્લેન કરીને તમને જણાવું. બરાબર? ખાઈ લઈએ. હવે રીંગણા બટાકા અને ટામેટાનું શાક ફટાફટ બનાવી અને પરીક્ષા દેવાની છે. આપણે ડાયરેક્ટ બનાવીને ખાવા ટાઈમે મળું તમને. હા તો ગાઈઝ, તમે જેમ જોયું એમ રીંગણા બટાકા અને ટામેટાનું શાક અને રોટલી અમે ખાઈ લીધું હે. પછી હું લેપટોપ લઈને બેસી ગયો હતો, મારે કામ હતું એટલે. ફૂડ હેન્ડલર સર્ટિફિકેટની જે વાત કરતો હતો એ તો આપણે એક્ઝામ આપી દીધી અને ક્લિયર થઈ ગયું, અને સર્ટિફિકેટ બી આવી ગયું છે આપણે. અને વાગ્યા હે કેટલા? 11:04, 11 વાગ્યા હે. હવે બ્લોગ એન્ડ કરીએ અહીંયા. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી, ત્યાં જઈને તમે ફોલો કરી શકો છો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.